નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ નામાના મૂળ તત્વો ચેપ્ટર 4 આમનોંધ લેક્ચર નંબર 2 માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, લાસ્ટ લેક્ચર ની અંદર આપણે આમનોંધ કઈ રીતે લખાય તેનો અભ્યાસ કરી ગયા. હવે આજે સંયુક્ત આમનોંધ વિશે આપણે વાત કરવાની છે. સૌપ્રથમ સમજો મિત્રો, સંયુક્ત આમનોંધ એટલે શું? તો યાદ રાખો, જ્યારે કોઈ એક જ વ્યવહારમાં કોઈ એક જ વ્યવહારમાં કોઈ એક જ ખાતું એક કરતા વધારે વખત ઉધાર થતું હોય કે જમા થતું હોય ત્યારે સંયુક્ત આમનોંધ લખવામાં આવે છે. એક ઉદાહરણ જોઈએ એટલે તમને ખ્યાલ આવે. દાખલા તરીકે આ એક વ્યવહાર છે. ₹500 પગાર, ₹300 મજૂરી અને ₹200 ભાડાના ચૂકવ્યા. તો અહીંયા 3 ખર્ચ તમે ચૂકવ્યા છે: એક પગાર, મજૂરી અને ભાડું. તો જો એની અલગ અલગ આમનોંધ લખવી હોય તો સૌપ્રથમ આપણે કઈ રીતે લખીએ છીએ અને ત્યારબાદ આપણે જોઈએ કે સંયુક્ત આમનોંધ લખાય તો કેવી રીતે લખાય. તો સૌથી પહેલા અહીંયા તારીખ નથી, ક્રમ છે, એટલે હું ક્રમનું ખાનું, વિગત, ખાપા, ઉધાર રૂપિયા, જમા રૂપિયા. પહેલા પગાર ચૂકવ્યો તો પગાર ચૂકવો તો પગાર ખાતું અને રોકડ ખાતું, અને પગાર એક ખર્ચ છે એટલે પગાર ખાતે ઉધાર થાય અને રોકડ ખાતે જમા થાય. તો આપણે આમનોંધ લખીશું: પગાર ખાતે ઉધાર ₹500 તે રોકડ ખાતે જમા ₹500. બાબત જેમાં શું લખવાનું? તો કે પગાર ચૂકવ્યો તેના. અને યાદ રાખો, વિગતના ખાનાની અંદર લાઈન દોરવાનું ભૂલવું નહીં. ત્યારબાદ પાછું મજૂરી ચૂકવી તો સેમ આમનોંધ: મજૂરી ખાતે ઉધાર ₹300 તે રોકડ ખાતે જમા ₹300. બાબત છે તો કે મજૂરી ચૂકવી તેના. વિગતના ખાનાની અંદર લાઈન દોરી દીધી. ત્યારબાદ ત્રીજું તો કે ભાડું ચૂકવ્યું છે, તો ભાડા ખાતે ઉધાર ₹200 તે રોકડ ખાતે જમા ₹200. બાબત છે તો કે ભાડું ચૂકવ્યું તેના, અને વિગતના ખાનાની અંદર લાઈન દોરી દીધી. હવે મિત્રો યાદ રાખજો કે અહીંયા 3 વ્યવહાર, 3 જે આમનોંધ લખી છે એમાં એક કોમન વાત તમને જણાવું છું. અહીંયા પણ રોકડ ખાતે જમા છે, અહીંયા પણ રોકડ ખાતે જમા છે, અને અહીંયા પણ રોકડ ખાતે જમા છે. તો આ વ્યવહાર એક જ તારીખે થયેલો છે, પણ એમાં એક ખાતું કયું ખાતું? તો કે રોકડ ખાતું એક કરતા વધારે વખત જમા થાય છે. રોકડ ખાતું 3 માં જમા થાય છે. તો આવી રીતે રોકડ ખાતે જમા, રોકડ ખાતે જમા, રોકડ ખાતે જમા 3 વખત લખવું ન હોય તો તમે સંયુક્ત આમનોંધ પણ લખી શકો છો, જેથી કરીને તમારો સમય બચે. સંયુક્ત આમનોંધ કઈ રીતે લખાય? તો અહીંયા અભ્યાસ કરીએ આપણે કે આ જ વ્યવહારની જો સંયુક્ત આમનોંધ લખવી હોય તો કઈ રીતે લખાય. સૌપ્રથમ આપણે આમનોંધના ખાના દોરી લઈએ. ઉધાર રૂપિયા, જમા રૂપિયા. તો અહીંયા તમને ખબર છે પગાર ચૂકવ્યો, મજૂરી અને ભાડું. તો પગાર ખાતે ઉધાર ₹500, મજૂરી ખાતે ઉધાર ₹300, ભાડા ખાતે ઉધાર ₹200. તે પગાર, મજૂરી અને ભાડાના ₹1000 છે એ રોકડા જાય છે, તો તે રોકડ ખાતે જમા 3 નો સરવાળો લખી દેશો તો પણ ચાલશે, જેથી કરીને તમારે વારંવાર અને બાબત જેની અંદર લખી દેવાનું પગાર, મજૂરી અને ભાડું ચૂકવ્યું તેના. તો મિત્રો આ સંયુક્ત આમનોંધ લખવાથી ફરક શું પડે? તો કે આપણા સમયની બચત થાય અને બિનજરૂરી મજૂરી કરવી પડે નહીં. તો આ રીતે અલગ અલગ આમનોંધ લખો તો એ પણ સાચી છે, પણ જ્યારે એક જ તારીખે વ્યવહાર થયો હોય અને એમાં કોઈ એક ખાતું એક કરતા વધારે વખત ઉધાર થતું હોય કે જમા થતું હોય ત્યારે આપણે સંયુક્ત આમનોંધ લખીશું. આશા રાખું છું કે તમને બધાને આ સંયુક્ત આમનોંધ સમજ પડી ગઈ હશે. થેન્ક યુ. આજના લેક્ચરની અંદર આપણે આટલું જ રાખીએ. આવતા લેક્ચરની અંદર આપણે આમનોંધ લખવાના જુદા જુદા એક્ઝામ્પલ્સનો અભ્યાસ કરીશું. થેન્ક યુ વેરી મચ. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરજિયાત નથી.
તમને મજા આવે તો તમે મેક્સિમમ વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો લેક્ચર્સ પહોંચાડજો. થેન્ક યુ.